નમસ્તે મિત્રો, સ્વાગત છે। મેષ રાશિ માટે 22મી થી 28 ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો જીવનમાં ગહન ફેરફારો અને તમારા કાર્યો સંબંધિત મહત્વપૂર્ણ પરિણામો લાવશે। આ સમયગાળાને સામાન્ય કહી શકાય નહીં કારણ કે સંજોગો તમારી કસોટી કરશે અને પ્રગતિ માટે નવી તકો પ્રદાન કરશે। ભૂતકાળમાં તમે સતત જવાબદારીઓનો બોજ ઉઠાવી રહ્યા હતા જેના કારણે માનસિક અને ભાવનાત્મક તણાવ થયો હતો। ઘણા પ્રશ્નોના જવાબ ન મળતા ભવિષ્ય વિશે અનિશ્ચિતતા રહી હતી। પરંતુ હવે 22 ફેબ્રુઆરીથી તમારી આસપાસની ઊર્જા ધીમે ધીમે બદલાશે અને તેની અસરો સ્પષ્ટ દેખાશે। કેટલીક અણધારી ઘટનાઓ નવા સત્યો ઉજાગર કરશે। કેટલાક લોકો તેમના સાચા સ્વભાવ બતાવશે જે તમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરશે। ખાસ તકો તમારી દિશા અને વિચાર બંને બદલવાની ક્ષમતા ધરાવે છે। આ અઠવાડિયે તમને સમજાશે કે ધીરજ અને શિસ્ત તમારી સૌથી મોટી શક્તિ છે। જો તમે લાગણીઓને કાબૂમાં રાખીને વિચારપૂર્વક નિર્ણય લેશો તો પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ અને સફળતા નવી ઊંચાઈએ પહોંચશે। નાણાકીય નિર્ણય અંગે આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય આવી શકે છે। રોકાણ, ભાગીદારી અથવા મોટો ખર્ચ અચાનક સામે આવી શકે છે। ઉતાવળ નુકસાનકારક બની શકે છે। સંપૂર્ણ સમજણ અને આયોજન જરૂરી રહેશે। પરિવાર સંબંધિત વધારાના ખર્ચ પણ વધી શકે છે। યોગ્ય બજેટ અને સંયમ રાખશો તો ભવિષ્યમાં સ્થિરતા મળશે। કારકિર્દી પરિવર્તન અંગે કાર્યસ્થળે ગતિશીલતા વધશે। નવી જવાબદારીઓ અને પડકારજનક પ્રોજેક્ટ મળી શકે છે। શરૂઆતમાં દબાણ લાગશે પરંતુ આ તક તમારા વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। અધિકારીઓ તમારી મહેનત નિહાળી રહ્યા છે। યોજનાઓ ગુપ્ત રાખો અને એકાગ્રતા જાળવો। છુપાયેલા દુશ્મનો અંગે કોઈ ઉપરથી મિત્ર દેખાતો વ્યક્તિ અંદરથી ઈર્ષ્યા રાખતો હોઈ શકે છે। તમારી યોજનાઓ દરેક સાથે શેર ન કરો। આંતરિક અવાજ પર વિશ્વાસ રાખો। શાંતિ અને સાવધાની જ તમારી સુરક્ષા છે। સંબંધોની કસોટી દરમિયાન વ્યક્તિગત સંબંધોમાં ભાવનાત્મક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે। અહંકાર છોડીને વાતચીત કરશો તો સંબંધ મજબૂત બનશે। પરિણિત જાતકો માટે જીવનસાથી સાથે સમય વિતાવવો જરૂરી રહેશે। કાનૂની અને દસ્તાવેજીકરણ બાબતોમાં લાંબા સમયથી પેન્ડિંગ મામલામાં પ્રગતિ દેખાઈ શકે છે। દસ્તાવેજો તપાસ્યા વગર સહી ન કરો। નિષ્ણાત સલાહ લઈને આગળ વધશો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે। બાળકો અને ભવિષ્ય અંગે શિક્ષણ અથવા કારકિર્દી સંબંધિત સમાચાર મળી શકે છે। ચિંતા કરતા માર્ગદર્શન આપવું વધુ મહત્વપૂર્ણ રહેશે। તમારો સમર્થન તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવશે। મિત્રતા અને વિશ્વાસ દરમિયાન જૂના મિત્ર સાથે ફરી સંપર્ક થઈ શકે છે। કેટલાક છુપાયેલા સત્યો બહાર આવી શકે છે। સાચા મિત્ર મુશ્કેલીમાં સાથ આપશે, અન્યોથી સાવચેતી રાખો। માનસિક સ્થિતિમાં ઉતારચઢાવ આવી શકે છે। ક્યારેક ઉત્સાહ, ક્યારેક બેચેની અનુભવાશે। ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક પ્રવૃત્તિઓથી સંતુલન જાળવો। ઉકેલ તમારા આંતરિક શક્તિમાં છે। સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે। લોકો તમારી જવાબદારી અને સમર્પણની પ્રશંસા કરશે। નમ્રતા જાળવી રાખશો તો પ્રતિષ્ઠા વધુ વધશે। ઘર અને મિલકત સંબંધિત ચર્ચાઓ આગળ વધી શકે છે। ભાવનામાં નહીં પરંતુ વ્યવહારિક દૃષ્ટિકોણથી નિર્ણય લો। સ્થિરતા માટે મજબૂત પાયો રચાશે। વૈવાહિક જીવનમાં ભાવનાત્મક સંવેદનશીલતા વધશે। ભૂતકાળની વાતો સપાટી પર આવી શકે છે। ખુલ્લી અને પ્રામાણિક વાતચીત સંબંધોને મજબૂત બનાવશે। અહંકારથી દૂર રહો। મુસાફરી અને નવા સંપર્ક શક્ય છે। શરૂઆતમાં તણાવપૂર્ણ લાગશે પરંતુ લાંબા ગાળે લાભદાયક સાબિત થશે।
દસ્તાવેજો અને મહત્વપૂર્ણ વસ્તુઓ સુરક્ષિત રાખો. છુપાયેલા સત્ય બહાર આવી શકે છે. આ પરિસ્થિતિ તમને વધુ પરિપક્વ અને આત્મસન્માની બનાવશે. સીમાઓ નક્કી કરવી શીખશો. નાણાકીય લાભ મળી શકે છે પરંતુ ખર્ચ પણ આવી શકે છે, તેથી સંતુલન જાળવો. યોગ્ય આયોજનથી આ અઠવાડિયું નાણાકીય સ્થિરતા તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આત્મ-અનુભૂતિ અને નવી શરૂઆતનો સમય છે. પડકારોએ તમને વધુ મજબૂત બનાવ્યા છે. સંયમ અને સંતુલન જાળવી રાખશો તો સકારાત્મક ફેરફારો, સ્થિરતા અને સફળતા તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ આખું અઠવાડિયું તમને મહત્વપૂર્ણ પાઠ શીખવશે: ક્યારે સાવધ રહેવું, ક્યારે ધીરજ રાખવી અને ક્યારે હિંમતથી આગળ વધવું. તમારી સૌથી મોટી શક્તિ તમારી શિસ્ત, ધીરજ અને સ્થિર વિચારસરણીમાં રહેલી છે. આત્મવિશ્વાસ સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરો.